એવું તો શું થયું હશે કે માતા શ્રી લક્ષ્મી એટલે કે એક પત્ની હોવા છતાં ભગવાન વિષ્ણુએ માતા તુલસી સાથે વિવાહ રચ્યા? પૌરાણિક કથા અનુસાર વૃંદા એક મહાન પતિવ્રતા નારી હતી, જેમના પતિનું નામ જલંધર હતું. જલંધર એક શક્તિશાળી અસુર હતો. વૃંદાના અખંડ પતિત્વ ધર્મના બળને કારણે તેને કોઈ દેવતા હરાવી શકતા નહોતા. જ્યારે જલંધરના અત્યાચારો વધ્યા ત્યારે બધા દેવોએ ભગવાન શ્રી વિષ્ણુ પાસે મદદની પ્રાર્થના કરી. ભગવાન શ્રી વિષ્ણુ જાણતા હતા કે જ્યાં સુધી વૃંદાનું પતિત્વ ધર્મ અખંડ છે ત્યાં સુધી જલંધરનો નાશ શક્ય નથી. તેથી ભગવાન શ્રી વિષ્ણુએ કઠોર નિર્ણય લીધો ને જલંધરનું સ્વરૂપ ધારણ કર્યું ને વૃંદાની સામે પ્રગટ થયા. વૃંદાએ તેમને પોતાના પતિ સમજીને પોતાના જ પતિત્વ ધર્મનું ભંગ કર્યું, જેથી જલંધરનું રક્ષણ તૂટ્યું અને તે યુદ્ધમાં માર્યો ગયો. જ્યારે વૃંદાને આ કપટની જાણ થઈ ત્યારે તેમણે ભગવાન શ્રી વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપના કારણે ભગવાન શ્રી વિષ્ણુ એક ખાસ પથ્થર એટલે કે શાલિગ્રામ બન્યા. ત્યારબાદ વૃંદાએ આત્મદેહ કરીને સતીત્વ પ્રાપ્ત કર્યું. ભગવાન શ્રી વિષ્ણુએ વૃંદાના રાખમાંથી એક છોડ ઉત્પન્ન કર્યો અને વરદાન આપ્યું કે તે પૃથ્વી પર તુલસીના નામે ઓળખાશે. ભગવાન શ્રી વિષ્ણુએ વચન આપ્યું કે તુલસી સદા તેમની પત્ની બનીને રહેશે અને તેમની પૂજામાં તુલસીના પાન વિનાનું કોઈ પણ અર્પણ પૂર્ણ ગણાશે નહીં. આ વરદાનનું સન્માન કરવા માટે દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જેમાં તુલસી એટલે કે વૃંદા અને શાલિગ્રામ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના લગ્ન કરવામાં આવે છે. શું તમને આ તુલસી વિવાહની પૌરાણિક કથા વિશે ખબર હતી? લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન એન્ડ ફોલો ફોર મોર.